કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મુંબઈ બાદ ગુજરાતના પ્રવાસે આવે છે, જ્યાં વિવિધ કાર્યક્રમોનું લોકાર્પણ કરાશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ મુંબઈ પહોંચ્યા હતા, જ્યાં મુંબઈના સીએમ અને ડેપ્યુટી સીએમ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને બીજા દિવસે સૌ પ્રથમવાર મુંબઈના મોગરા અંધેરી ખાતે આવેલ શ્રી મોગેશ્વર ગણેશ ઉત્સવમાં પહોંચ્યા હતા, જ્યાં ગુજરાતના પૂર્વ મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, અંધેરીના ધારાસભ્ય મુરજીભાઈ પટેલ અને પરિવાર, તમામ અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરાયું હતું. અને તેઓએ ગણપતિ બાપ્પાના દર્શન કરી પૂજા આરતી કરી. તે ઉપરાંત તેઓએ પરિવાર સાથે પ્રખ્યાત લાલબાગના રાજા ખાતે બાપ્પાના દર્શન કર્યા અને આશીર્વાદ મેળવ્યા હતા. આ સમયે મહારાષ્ટ્રના સીએમ, ડેપ્યુટી સીએમ સહિત મંત્રીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાલે તેઓ મુંબઈથી ગુજરાત આવવા રવાના થયા હતા, જ્યાં અમદાવાદ ખાતે તેઓએ અમદાવાદના શ્યામલ વિસ્તાર અને સરદાર પટેલ સેવા સમાજના ગણપતિ દાદાની મુલાકાત લીધી હતી અને બાપ્પાની પૂજા આરતી કરી હતી. ઉપરાંત તેઓએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આજે તેઓ અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે અને કામોનું લોકાર્પણ કરાશે.